બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના જાડેલા ગામે ભવ્ય લોકાર્પણ સમારોહ યોજાયો। નવનિર્મિત પુલ, મહંત દ્વાર, ગેટ, સ્કૂલના વર્ગખંડોનું બાપ્સના સંતો, દાતાઓ અને મહાનુભાવોના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું। રાણપુર તાલુકાનું જાડેલા ગામ જે પોતાની એકતા અને સર્વાંગી વિકાસ માટે જાણીતું છે, ત્યાં એક પ્રેરણાદાયક પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું। ગામના દાતાઓના સહયોગથી જાડેલા આજે સમગ્ર રાણપુર તાલુકામાં સર્વશ્રેષ્ઠ ગામ તરીકે ઉભર્યું છે। સ્વચ્છતા અને હરિયાળીને કારણે જાડેલા ગામ વિકાસના આદર્શ રૂપે ઓળખાય છે અને અનેક આધુનિક સુવિધાઓથી સજ્જ બની ગયું છે। એક જાડેલા શ્રેષ્ઠ જાડેલા અભિયાન અંતર્ગત ભીમજીભાઈ જીવરાજભાઈ સુતરિયા, શ્રીમતી મીઠીબેન ભીમજીભાઈ સુતરિયા, ઈશ્વરભાઈ ભીમજીભાઈ સુતરિયા, પ્રવીણભાઈ ભીમજીભાઈ સુતરિયા, ભરતભાઈ ભીમજીભાઈ તેમજ સુતરિયા પરિવારના સહયોગથી રાણપુર બરવાડા રોડથી જાડેલા ગામનું મહંત દ્વાર, પ્રવેશ દ્વારનું લોકાર્પણ સમારોહ યોજાયો, જેનું ઉદ્ઘાટન સારંગપુર બાપ્સ મંદિરના કોઠારી જ્ઞાનેશ્વર સ્વામી તેમજ સંતગણ તેમજ પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરતભાઈ પંડ્યા, ધારાસભ્ય કાળુભાઈ ડાભી, જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલ, બરવાડા પ્રાંત અધિકારી સંજયકુમાર ચૌધરી, રાણપુર મામલતદાર કે.બી. ગોહિલ તેમજ રાણપુર બરવાડાના અધિકારીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું। સાથે જ જ્ઞાન વિદ્યા મંદિર હાઈસ્કૂલના ધોરણ 11-12ના નવા વર્ગખંડોનું ભવ્ય લોકાર્પણ કરાયું। આધુનિક નવા 2 વર્ગખંડોનું લોકાર્પણ કરવામાં આવ્યું। આ વર્ગખંડના મુખ્ય દાતા લાલજીભાઈ માધાભાઈ નાવડિયા 60,000, દીપસંગભાઈ શિવુભાઈ પરમાર 6 લાખ, શ્રીમતી મીઠીબેન ભીમજીભાઈ સુતરિયા 5,51,000, મુંકુદરાય નર્મદા શંકર જાની 2,51,000નું માતબર અનુદાન દ્વારા વર્ગખંડોનું નિર્માણ કરવામાં આવ્યું। આ લોકાર્પણ દાતાઓ અને આગેવાનોના હસ્તે કરવામાં આવ્યું હતું। ત્યારબાદ રાણપુર બરવાડા રોડથી જાડેલા ગામને જોડતા પુલનું લોકાર્પણ કરવામાં આવ્યું। આ વિકાસ કાર્યમાં ધારાસભ્ય કાળુભાઈ ડાભીની ગ્રાન્ટમાંથી ₹4,64,000, ભીમજીભાઈ જીવરાજભાઈ સુતરિયા 2,86,000 અને જાડેલા પટેલ પ્રગતિ મંડળ સુરત તરફથી ₹2,48,000નો મહત્વપૂર્ણ ફાળો આપવામાં આવ્યો હતો અને આ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન સારંગપુર શ્રી અક્ષર પુરુષોત્તમ મંદિરના કોઠારી તેમજ સંતગણ અને અધિકારીના વરદ હસ્તે યોજાયું હતું। પ્રોજેક્ટ સારી રીતે પૂર્ણ કરવા માટે એક સાયકલ સ્ટોરનું સ્થળાંતર કરવું પડ્યું હતું, જેમાં પ્રવીણભાઈ સુતરિયાએ સ્ટોરના નિર્માણ માટે ₹2,10,000ની સહાય આપી નવી દુકાન બનાવવામાં મદદ કરી, જે તેમની સામાજિક જવાબદારી અને સહાનુભૂતિ દર્શાવે છે। ધર્મસિંહભાઈ ચકલાસિયા, જાડેલા ગામ ઉપસરપંચ। આજે જાડેલા ગામના આંગણે એક સુવિધા પથ એટલે કે પુલનું નિર્માણ થયું છે અને એક મહંત દ્વાર અને જ્ઞાન વિદ્યા મંદિર હાઈસ્કૂલમાં 2 વર્ગખંડોનું લોકાર્પણ થયું છે, જે ગામના દાતાશ્રીઓ દ્વારા બનાવવામાં આવ્યા છે વર્ગખંડો। અને ગેટ છે ભીમજીભાઈ જીવરાજભાઈ સુતરિયા તરફથી, અને જે બ્રિજનું નિર્માણ થયું છે એ જાડેલા ગામના દાતાશ્રી અને ધારાસભ્યની ગ્રાન્ટમાંથી બનાવવામાં આવેલ છે, જેનું આજે લોકાર્પણ હતું। પ્રવીણભાઈ ભીમજીભાઈ સુતરિયા, જાડેલા ગામ, હાલ USA। આ કાર્યક્રમ બહુ સરસ રહી ગયો છે અને હું એટલું જ કહીશ કે જાડેલા ગામની અંદર ઘણા જ દાતાશ્રીઓ દિલ ખોલીને દાન આપે છે। આ 2 વર્ગખંડ જે બનાવ્યા છે એમાં દાતાશ્રી લાલજીભાઈ માધાભાઈ નાવડિયા અને બીજા વર્ગખંડના દાતાશ્રી દીપસંગભાઈ પરમાર, સાથોસાથ સહદાતાઓમાં મીઠીબેન ભીમજીભાઈ સુતરિયા અને મુકુંદરાય જાની પણ આમાં સાથ આપેલો છે। ગેટની વાત કરીએ તો ગેટ તો અમે 3 બ્રધર ભરતભાઈ ભીમજીભાઈ સુતરિયા, ઈશ્વરભાઈ ભીમજીભાઈ સુતરિયા અને પ્રવીણભાઈ ભીમજીભાઈ સુતરિયા અને અમારા વાઇફો એ 6એ ડિસાઇડ કર્યું કે નહીં, બાપુજીના નામનો એક ગેટ બનાવીએ, તો ગેટ ઉપર બાપુજી બંનેના નામ રાખી અને જાડેલા ગામ આંગણે આ ગેટ બનાવ્યો છે। એકતાની વાત કરીએ એક જાડેલા શ્રેષ્ઠ જાડેલામાં, તો જાડેલાની વસ્તી લગભગ 5500 છે અને એ 5500માં આનંદની વાત તો એ કહેવામાં આવે કે જાડેલામાં એક પણ વ્યક્તિ એવી નથી કે જે 5500ની સાથે જોડાણી નથી। એ બધા જ જોડાયેલા છે। અમે એક જ સાથે આજે એક પરિવાર દર બેસતા વર્ષના દિવસે પણ સમૂહ ભોજન સાથે કરીએ છીએ અને બધાને આત્મીયતા છે અને આવનારા વર્ષોની અંદર પણ આ જ રીતે રહે એ ભગવાનને પ્રાર્થના। આ પ્રકારની પ્રેરણા છેલ્લા 6 વર્ષથી મળી છે અને બા અને બાપુજીનો ખૂબ આભાર માનું છું કે એ લોકોએ મને આ સંસ્કાર આપ્યા છે। સાથોસાથ એવું નથી કે આ સુતરિયા પરિવારે જ કર્યું છે, ગામની અંદર કોઈ પણ કાર્ય કરી તો આપણે બધા જ ગામના સહયોગી બને છે। પુલની વાત કરીએ તો કાળુભાઈ ડાભીનો સપોર્ટ હતો, જાડેલા પ્રગતિ મંડળનો પણ સપોર્ટ હતો અને બાકીના જે પૈસા હતા એ બાપુજીએ ભીમજીભાઈ જીવરાજભાઈ સુતરિયાએ પૂરા પાડ્યા।
છેલ્લા 6 વર્ષની જે રીતે વતન પ્રત્યેનો પ્રેમ છે એ તો એવું જ લાગે છે કે આવનારા જ્યાં સુધી હું જીવી શકું ત્યાં સુધી જાળીલાને ઓછામાં ઓછા 30 દિવસ તો દર વર્ષે હું આપીશ જ. એજ્યુકેશન હોય, સંસ્થા સારી રીતે સફાઈ હોય કે કૌટુંબિક કોઈ ઇસ્યુ હોય, કંઈ પણ હોય, પણ જાળીલા માટે 100% 365 દિવસમાંથી 30 દિવસ આપીશ.